કૃષ્ણ લીલાની અંદર જે હનુમાનજી બતાવે એનું જે ભેટો હોય એ કૃષ્ણ ભગવાન હારે થાય, જે નારદ મુનિ હોય એની હારે ભેટો થાય. પછી હનુમાનજી હોય કૃષ્ણ ભગવાનને એવો પ્રશ્ન પૂછે કે અત્યાર સુધી શરીરની અંદર તો હું શું આયા, તો મારી પાસે કોઈ કર્મ કરવાનું છે, કોઈ એવું કામ છે તો મને કહો, તો એ હું કામ કરી નાખું. પછી જે રીતનું તમે કહો એ રીતની આપણે રજા લઈ કે જે આપણું ધામ છે ત્યાં જઈ. એટલે કૃષ્ણ ભગવાન એમ કે જ્યારે જે રીતનો સમય આવશે ને ત્યારે હું તને કહી કે આ જગ્યાએ જા, ત્યાંથી કુદરતી રીતે એવી કોઈ ઘટના ઘટશે અને પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું થાય. ઓલા કે વાંધો નહીં. પછી એવું થાય કે જે કૃષ્ણ ભગવાન ને પાછો દ્વારકા આવી જાય. દ્વારકા આવીને એને રૂક્ષ્મણી માતાજી હોય એ રીતની જ્ઞાન ચર્ચા કરતા હોય. એમાં કૃષ્ણ ભગવાન એમ કે હાલમાં મૃત્યુલોકની અંદર હવે અત્યારે એક નવો રાક્ષસ આવ્યો છે. એટલે ઓલા લોકો કે રાક્ષસો ઘણા બધા પ્રકારના હોય. એમ આ કયો રાક્ષસ છે, આ કેવો છે કે આ એવો રાક્ષસ છે કે જેને ભગવાન બનવું છે. એટલે કે એમાં હું નવી નવાઈ છે, કેટલા એવા રાક્ષસ હતા જેને ભગવાન બનવાની ઈચ્છા હતી. કે ત્યાં સુધી નવીન નહોતું. આ ભાઈ એવા છે કે એને ભગવાન બનવું તું ઈચ્છા છે અને એને નક્કી કરી નાખ્યું કે આપણે ભગવાન બની ગયા છે. હવે એ વ્યક્તિ પોતાની જાતને ભગવાન સમજ્યા હોતે છે. ઠીક છે, પણ એમ વ્યક્તિને ભગવાન સમજવાથી શું થાય, બીજા વ્યક્તિ માનવા જોઈએ ને કે નહીં. આજુબાજુ એવા ઘણા વ્યક્તિઓ ભેગા થઈ ગયા છે કે બધે ભેગા થઈને એને હવા ભેરે રાખે ને કીધે રાખે ભાઈ જી સોય તું જ ભગવાન છો, તું કઈ રીત થાય અને તું જ જી કરે, તારી અંદર બધી શક્તિ છે. એટલે કે તો એ માણસ કોણ છે, કેવો છે, શું રીતનો છે. એ કેવું છે, આપણે કેમ દ્વારકા નગરી છે એવી રીતે પોંડરક નામની નગરી છે જે કૃષ્ણ અવતારની અંદર બતાવે. એ કે પોંડરક નગરી છે ને એનો રાજા છે, એનું નામ બતાવે કે ભાઈ આપણે નથી કહેતા કે ભાઈ વાસુદેવ શ્રી કૃષ્ણ પોંડરક. એ વ્યક્તિ હોતે પોતાનું નામ વાસુદેવ જ રાખ્યું, કારણ કે એને બહાર નાનપણથી એવા સમાચાર મેળવ્યા હોય. એનું આખું તારણ એ રીતનું અંદરથી રહસ્ય જેવું બતાવે છે કે એ સમયની અંદર જે એના અંકલ બતાવે, કાકા કે એ રીતના એવા શબ્દો બતાવે છે. હવે એનું જે નામ બતાવે ને એ વીરમણી એવું નામ બતાવે. એ પહેલેથી ભગવાનની અંદર બહુ સારા એવા રચા પેચા રહેતા હોય, ધર્મના આધારે જિંદગી જીવતા, બહુ વ્યવસ્થિત રીતે જિંદગી જીવતા. એટલે જ્યારે એને એવો ખ્યાલ આવે કે ભાઈ મૃત્યુલોકની અંદર પ્રગટ આત્માનો જન્મ થઈ ગયો છે, ત્યારથી એની નજરને એના ગુપ્તચરો કૃષ્ણ ભગવાનની આજુબાજુ જ રહ્યા હોય. કે ભાઈ કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારથી એને જી લીલા કરી હોય, જે માખણ ચોરનો હોય, ગોવર્ધન ઊંચો કર્યો હોય, કંસનો વધ કર્યો હોય, એની સિવાય જેટલી વસ્તુઓ જે સુદર્શન ચક્ર હોય, માથે મોર પંખ રાખતા હોય, કમર ઉપર મોરલી રાખતા હોય, એ જેટલું જે આખું વર્ણન છે ને ગુપ્તચરો પાસેથી માહિતી લે, પોતે સાંભળે અને પોતાનો જે એના ભાઈનો જે છોકરો બતાવે, જે પોંડરક બતાવે, નાનો હોય ત્યારથી કહેતા રહે ભાઈ આવા ભગવાન હોય, એને આ રીતે માથે મોર પંખ રાખેલો હોય, હાથની અંદર સુદર્શન ચક્ર હોય, એક હાથની અંદર ઓલા નથી કહેતા કોમુદ ગદા હોય, એક હાથમાં શંખ હોય, એક હાથમાં એ રીતનું બતાવે કે આપણે જે કમળ હોય એ રીતનું. પણ જ્યારે નોર્મલ વ્યક્તિ તરીકે હોય ત્યારે બે હાથમાં એક હાથમાં સુદર્શન ચક્રને એવું રાખતા હોય. આ રીતના નોખી લોકો વ્યાખ્યા કરે કે ભાઈ આવા ભગવાન હોય. એટલે નાનપણથી સાંભળતા પોતે નક્કી કર્યું ભાઈ આપણે ભગવાન થવું. હવે એમ તો કેમ ભગવાન થાય, એટલે પોતે નક્કી કરે ભાઈ આપણે કૃષ્ણ ભગવાન. એટલે કૃષ્ણ ભગવાન જે રીતના પહેરવેશ કરે ને એક્ઝેક્ટ એવો પહેરવેશ કરે. કૃષ્ણ ભગવાન માથે મોર પંખ રાખે એટલે પોતે હોતે મોર પંખ રાખે, ઓલા લોકો મોરલી રાખે, એમ કમરે મોરલી રાખે, ઓલા લોકો સુદર્શન ચક્ર રાખે. એટલે પોતાના તરફથી વિદ્યા પ્રાપ્ત કરીને એ સમયની અંદર માયાવી ઘણા બતાવે. એટલે અલગ અલગ માયાનો ઉપયોગ કરીને જે સુદર્શન ચક્ર હોય ને એની કોપી બનાવે કે જે બહારથી જોતા સુદર્શન ચક્ર જેવું લાગે ને એક હદ સુધી એનું કામ હોતે કરે ભાઈ કોઈનો વધ કરવો હોય તો હદ સુધી કામ કરી ગયા, પણ ઓરિજિનલ જેવું નહીં. એટલે સંકલ્પ કરે ને ત્યારે સુદર્શન ચક્ર પ્રગટ થઈ જાય. એટલે આ બધું જોવે એટલે આજુબાજુના વ્યક્તિ કેવું હોય, અત્યારના સમય જેવો સમય નહીં કે ભાઈ નેટ કે યુટ્યુબ કેવું કે ભાઈ હકીકત કોઈ વ્યક્તિ ધારો કે પરમાત્મા થયા હોય અને બહાર થયું તો બધી રાતો રાત નેટ કે ફોટા બધે પ્રખલિત થઈ જાય. એ તો કેવો સમય, એક વ્યક્તિએ વાત કર્યું એ ગામડામાં ફરતી એક સેટેથી બીજા સેટે, અહીંયાથી ત્રીજા સેટે, એમ આજથી 2200-2500 વર્ષ પહેલાંનો સમય. એટલે ફરતા નોર્મલ વ્યક્તિઓ પાસે સાંભળેલી વાતું. હવે આ વાતોમાં બધાએ સાંભળ્યું ભાઈ આવા ભગવાન હોય. એટલે વ્યક્તિ પોતે જ ભગવાનની જેમ રહે. એટલે જેણે પહેલી વખત જોઈએ એને બહાર સાંભળ્યું ભાઈ માથે મોરપંખ હોય અને હાથની અંદર સુદર્શન ચક્ર હોય એટલે આ જ ભગવાન છે. એટલે બધા વ્યક્તિને ભગવાન માનવા મળ્યા. એના રાજ્યની અંદર હોતે ને બધા એના આજુબાજુ હોતે તો બહાર બધે એવા સમાચાર મળે ભાઈ એને એક ભાઈ છે, એને આ દાઉ કહીને બોલાવે. એટલે પોતાને એક ભાઈ એને હોતે દાઉ કહીને બોલાવે. પછી સાંભળ્યું કે ભાઈ ઓલા બલરામ છે ને હળ રાખે. એટલે પોતાના ભાઈને કીધું ભાઈ તું હળ રાખ. એટલે જ્યાં જાય ને પોતે સુદર્શન ચક્ર રાખે, મોરલી રાખે, ઓલા ભાઈ પાસે હળ રખાવડાવે. પછી હું સાંભળ્યું કે રામના અવતાર છે, તો રામ ભગવાન હોય એની ભેગા ઓલા વાનરો હોતે હોય. તો એને એવું સાંભળ્યું કે ભાઈ હનુમાનની અમુક ચિરંજીવી આત્મા હશે, હકીકત પોતે હોતે ને જીવંત છે. એટલે એ માટે એવા મિત્ર બનાવે. એમાં એક દ્વૈત નામનો એક વાનર બતાવે જે માયાવી બતાવે, એને પોતાના મિત્ર બનાવે. એટલે સરવાળે બધી એવી સુરક્ષા ભેગી કરે કે જેનાથી બધાને મગજમાં ફિટ કરી જાય ભાઈ વાસુદેવ કૃષ્ણ આપણે પોતે જ છીએ ને આપણે જ ભગવાન છે. એટલે આ વાતના સમાચાર કૃષ્ણ ભગવાનને મળે કે ભાઈ આ રીતનો વ્યક્તિ છે ને પોતાને બરોબર લાગે એ રીતે જિંદગી જીવે છે. જેમ આમ બરોબર લાગે ભાઈ આમ જિંદગી જીવવાથી પોતાને ફાયદો થાય છે, મજા આવે છે, લેવા નીતિ નિયમો બહાર પાડી દે અને બધાને એમ કહી દે ભાઈ ભગવાને કીધું એટલે સાચું છે ને બધા વ્યક્તિનું પાલન કરવા મળે છે. એ રીતે જનતાનું શોષણ ચાલુ થાય છે. પણ હજી એનો પાપનો ઘડો ભરાણો નથી, એટલે હજી એમાં કંઈ કરવાની જરૂર નથી. એટલે જે રૂક્ષ્મણી એમ કે તો એનો પાપનો ઘડો થોડોક સ્પીડથી ભરે એવું કે કરી શકે એ કે થોડીક સ્પીડ એ રીતે પકડાવી શકે કે સામે જો કોઈ એવો આત્મા આવી જાય અને આ વ્યક્તિ હળી કરતો ઓલા આત્માને હળી કરી નાખે તો સામે ઓલા આત્મા એને મનમાં એક વખત એમ થઈ જાય ને કે બે ખોટું થઈ ગયું એટલે કાફી થઈ ગયું.
એ કે તો એની હાટુ પાસે તમારા કોઈ આત્માને મોકલો કે જે એની રીતે હેરાન થાય એવું. એ કે આપણે એવું કંઈ જરૂર નથી. હમણાં હનુમાન ઘણા ટાઈમથી કહેતા હતા કે ભાઈ કંઈ સેવા ચાકરીનું કોઈ કામ હોય તો કહેજો. એટલે હનુમાનને સંકલ્પ કરે કે રૂપનો પહેરવેશ હોય એ રૂપ પરિવર્તન કરીને અને આ એક નગરી છે અહીંયા ગામની અંદર ખાલી જાય એટલે બાકીનું બધું સેટિંગ થઈ જાય. એટલે થાય એવું. હનુમાન હોય ને એક પંડિતનું રૂપ લે. પંડિતનું રૂપ લઈને અને એ ગામની અંદર એક રામ મંદિર હોય ત્યાં જઈને બેસે તો એક છોકરો આગેથી રમતો રમતો આવે અને એમ કે એ ત્યાં જઈને બે નહીં હોત રામ ભગવાનની જે ધૂન હોય ને ધૂન ગાવાનું ચાલુ કરે. એટલે જે હનુમાન જોઈએ ને એમ કે તને રામધૂન સારી આવડતી લાગે એ કે અમારા જે પપ્પા છે ને પંડિત છે એટલે એને મને રામધૂન શીખવાડી છે ને એને મને કીધું છે કે રામ ભગવાન જેટલી શક્તિ કોઈના મને અને જેની બાજુમાં ઓલે હનુમાન છે ને એની જેટલી શક્તિ કોઈના મને એટલે હું બેની પૂજા કરું. એટલે કે ભાઈ એ વાત તો સારી કહેવાય કે તો મારી ભેગો રામધૂન ગાય એટલે બે ભેગા થઈને રામધૂન ગાય. પણ તો થાય એવું આગેથી એક નારી હોય ને દોડતી દોડતી આવે. દોડતી એમ રાગ નાખતી આવતી કે ભાઈ મને કોઈ બચાવો એટલે જેલો છોકરો હોય ને અવાજ સાંભળે જાય કે આ તો મારી બેનનો અવાજ છે. એટલે દોડતો પોતે જ એટલે સામે જે હનુમાન એ હોતે ને ભેગા જાય એ કે ભાઈ શેનો અવાજ છે કે મારા બેનનો ક્યાંકથી અવાજ આવે એટલે ભેગા બે જાય. જોયું તો કેટલા બધા સૈનિકોની પાછળ આવતો એટલે ઓલા પોંડરકના સૈનિકો હોય અને એને આદેશ આપેલો કે ભાઈ જે કોઈ રૂપવાન નારી દેખાય એને રાજમહેલમાં લઈ આવવાની એના તરફથી આદેશ હોય. એટલે આ રીતે સૈનિકોની પાછળ પેડા હોય એટલે નારી હોય ને આ પંડિત પાસે જઈને એમ કે મને બચાવો. હવે હનુમાનનું જે રૂપ બતાવે ને સમયની અંદર બહુ વૃદ્ધ રૂપ થઈ ગયું, સમય ઘણો હોય ગયો. એટલે એને જ્યારે પંડિતનું રૂપ લીધું ને એવું થોડું વૃદ્ધ જેવું રૂપ લીધું. એટલે ઓલા સૈનિકો એમ કે ભાઈ ખુદ ભગવાન પોંડરકનો આદેશ છે કે આ નારીને અમને દઈ ગયો, એણે પાપ કર્યું છે ને અમે એને જેલમાં પૂરી દેવાના છે. એટલે ઓલા કે જો ભાઈ તારા ભગવાનને અમે ઓળખતા નથી, અમે અમારા ભગવાનને માનીએ અને અમને એ ખબર પડે કે જેની અંદર એટલી શક્તિ હોય ને અહીંયા આવીને લઈ જાય કે જેટલી શક્તિ હોય એટલી વાપરી લે છોટી, બાકી આને કાંઈ અહીંથી નહીં જાય, એની ઈચ્છા વિરુદ્ધ નહીં જાય. એટલે નારીને પૂછે ભાઈ તારે જવું છે કે આપણે નથી જવું. ઓલા કે એને શું ક્રાઇમ કર્યો છે કે એ જ ક્રાઇમ કર્યો છે કે રૂપવાન છે અને રાજાનો આદેશ છે જે રૂપવાન હોય ને બધી નારીને પકડીને અને જેલની અંદર નાખી દેવાની. એટલે કે આમ જો મારી નજરમાં કોઈ એવું કોઈ ખરાબ વસ્તુ નથી, એ કોઈ ક્રાઇમ ન કહેવાય. એટલે મારી નજરમાં આને જવાની જરૂર નથી કે તો અમે અમારી શક્તિનો ઉપયોગ કરશું, લઈ જવું કે તમારી અંદર હોય એટલી શક્તિ વાપરી નાખો. ખુદા તો હનુમાનના અવતાર બતાવ્યા નહીં, ત્રેતા યુગથી એ જ બાહુબળ એ જ શરીરને સામથરિયા હોય ને આખા યુગ સુધી ધ્યાનસ્થની અંદર સ્થિર થયા. એટલે એની સમજ સૈનિકો તો હું ટકી શકવાના. એટલે બધા સમય સૈનિકોનું કચરઘાણ વાળે છે. છેલ્લો સૈનિક હોય ને પૂછે કે તું ક્યાંથી આવ્યું, તારા રાજાનું નામ તો કેવો કોણ છે, મારે જોવો છે. એ કે આ રાજા પોંડરક રાજા ત્યાં જઈને કે હાલ તો હું આવું. એટલે પોતે ત્યાં જઈને જાય, ત્યાં જોવે એટલે સામે રાજા હોય ને એમ કે ભાઈ તું કોણ છો? એ કે એની યારે તારે કાંઈ લેવા દેવા નથી, પણ મને ખબર પડી છે કે તું તારા રાજ્યની અંદર બહુ અનર્થ જેવું કામ કરશો. મારી પાસે એટલી શક્તિ છે કે આગળ એક સેકન્ડની અંદર જેવી રીતે હનુમાન લંકાની અંદર ગયા હતા નાકા લંકાનું કચરઘાણવાળાની શક્તિ હતી ને તો તે રામનો આદેશ નહોતો. એટલે ખાલી જે વીંટી હતી સીતાના દિન પાછા વહી હતા, મારી અંદર એટલી જ શક્તિ છે. એમ જ તું સમજી લે જો તારે મારું વ્યાખ્યા જોતી હોય, મારું પરિચય જોતો હોય તો. એટલે મારી પાસે એટલી શક્તિ છે, પણ અત્યારે મારા પ્રભુને આદેશ નથી કે અત્યારે હું તને કાંઈ કરી ગયું. એટલે ખાલી તને વોર્નિંગ દેવા આવ્યો છું કે તારા જે કોઈ કર્મોની સીધા કરને નકારનો અંત બરોબર નથી. એટલે ઓલા વ્યક્તિ હોય એમ કે તું એ તો કે તું જે પ્રભુ કરશું એ તું કોને માનશું? કે હું તો મારી રીતે જો કે રામ ભગવાનને માનું છું, પણ તું લગભગ એને હરખી તો ઓળખી નહીં હગી. એટલે આ સમયની અંદર આ વાત કરું તો હું કૃષ્ણને માનું છું, એ મારા ભગવાન છે. એટલે પોંડરકો એમ કે હું કૃષ્ણ વાલા વાસુદેવ કૃષ્ણ વાલા ઢોંગી છે, તું એની વાત કરશો? એ કે તો તારે ભૂલ થઈ છે, હું શું ભગવાન, હું વાસુદેવ કૃષ્ણ છું, હું ભગવાન છું, એટલે તારે મારી પૂજા કરવાની. આ કે જો એ અમે અમારી રીતે જોઈ લઉં, બાકી મને ખબર પડે તું છલિયો છો, બીજાને છલિયા કરવાનું બંધ કરીને અમે અમારા રસ્તે હાલીએ. એટલે ઓલા કે બધા સૈનિકોને આદેશ આપે પકડી જાઓ. જે પકડવા જાય ને તો ઓલા વ્યક્તિ અદ્રશ્ય થઈ જાય. અદ્રશ્ય થઈ જાય ને વ્યક્તિ નક્કી કરે કે તો આનું પ્રોબ્લેમનું સોલ્યુશન એ સમયની અંદર એવું બતાવે કે આ મોટા ભાગના જે સૈનિકો હોય ને રાઈડ નાખવાનું ચાલુ કરે કે ભાઈ કેદી ભાગી ગયો, કેદી ભાગી ગયો, કેદી ભાગી ગયો. એટલે પોંડકો એમ કે કયો કેદી ભાગી ગયો ને હું કેદી ભાગી ગયો. બીજા સૈનિકોને આદેશ આપે ભાઈ લેતો હોય તો કેદી જે કોઈ ભેગો હોય. હકીકતે કેદીને લેતો વૃદ્ધ જેવું શરીર બતાવે. જે ઘડીક પહેલાં આપણે સત્સંગમાં વાત નહોતા કરતા કે જે વીરમણી નામના એના જે કાકા બતાવે, જે જૂના રાજા હોય રાજ્યની નગરીના એ જ હોય અને એ કેદી તરીકે અહીંયા રહેતા હોય. એટલે આ ભાઈએ કેવું કર્યું, જેવું થોડું કાંડે બળ એવું હોય, બે ત્રણ મિત્રો ભેગા થયા, કાશી નરેશને એકાદ બે મિત્ર ભેગા થયા હોય, એવા જેમ કંસે કર્યું હતું ને એવું જ કર્યું હોય કે ભાઈ પોતાના કાકા હોય એને જેલની અંદર નાખીને બહાર ડિક્લેર કરી દીધું ભાઈ એ લોકો સમાધિ લાગી ગઈ, એ લોકો બહાર ભજન કરવા વયા ગયા ને પોતે રાજા થઈને બેસી ગયા. એટલે ઓલા કે એલા તો હું ભાગીને જતો હતો, એ કે હું ભાગીને જતો હતો, મારું જ રાજ્ય છે, મારી જેલ છે, મને બરોબર લાગે ને ત્યારે મારી ઈચ્છા થાય ને ત્યાં લગી હું જેલમાં રહું છું, બાકી મને મજા આવતી હાલતા ભાગી જાઉં. એટલે ઓલા એમ કે જો મહિનામાં તું 3 વખત ભાગ્યો છો, હું હજી કહું છું શાંતિથી અંદર બેઠો. એટલે વીરમણી હોય ને ત્યારે બહુ સારી એવી સલાહ આપે. એ કે જો ભાઈ મેં નાનપણથી પરમાત્માને જોયા છે, તું જે ઢોંગ રચ્યો ને ઢોંગ ખોટો છે, તને એટલી સલાહ હું આપી ગયું છું કે કોઈ એક વ્યક્તિને કેદ કરવો કે છૂટો મૂકવો કે એને ઓલા નથી કે તેનો જન્મ કરવો
કે એનું મૃત્યુને ઘાટ ઉતારો. તું મને હાલતા નથી ધમકી દેતો ભાઈ તારો વધ કરી નાખી. તારી અંદર એ શક્તિ નથી કે તું એક નાનકડું માખી હોતે ને મારી એનું હોતે ને વધ થવા માટે પરમાત્માની ઈચ્છાની સાઈન હોવી જોઈએ. તો જ તારી અંદર એ શક્તિ આવે કે નાનકડી માખીનો અંત કરીએ. અને તું મારા અંત કરવાની વાત કરશો, તું મારા જેવી વાત દૂર રહે, માખીની વાત તું દૂર રહે. હું એટલા હતું કહ્યું કે તું તારો હોતે ધૈર ને તો તારો અંતે નથી કરીએ ગેમ. કારણ કે શરીરનો અંત ત્યારે થાય કે જ્યારે એની શ્વાસનું બેલેન્સ હોય પૂરું થાય. એટલે ખોટી વેમમાં મને બરોબર લાગે તો પ્રભુની ભજન કરી મને ઈચ્છા થાય ત્યારે હું પાછું જેલમાં આવ્યો જાય. ઈચ્છા થાય તે બહાર આવી આવી. એટલે આપણે ઘડીક પહેલાં વાતો નહોતા કરતા કે એક પ્રખર આપણે સેવકનો એ રીતનું નોખો જીવન ચરિત્ર. અને ઘડીએ કે મને જ્યારે એમ થાય છે ને કે તને કાંઈ સલાહ દેવી છું હું ત્યારે જ જેલની બહાર નીકળું છું. કારણ કે ઓલા જે બધા સૈનિકો એમાં ઘણા સૈનિકોને એવી ખબર હોય કે ભાઈ આપણે હકીકત રાજા કોણ છે. અહીંયાથી જે કાંઈ એ લોકો આદેશ આપે ને ઓલા લોકો એ વસ્તુ દઈ દેતા હોય. એટલે આવી રીતે જિંદગી હાલતી હોય એટલે આ વ્યક્તિ પાછો એને જેલ ભેગો કરજે ને પછી શાંતિથી વિચાર કરે કે હું કરું તો એકાદ બે જે આજુબાજુના વ્યક્તિ હોય ને એ સલાહ આપે કે આજે રાજ દરબારની અંદર આવું થયું કે ભાઈ ઓલો વ્યક્તિ બહાર નીકળો. સામે જે રાક્ષસ જે સામે ઓલો વ્યક્તિ આવ્યો હતો હનુમાન તરીકે એ હોત દરબારની અંદર એવું કહીને વહી ગયો તમે ખોટા ભગવાન છો. એટલે આજુબાજુ વ્યક્તિના મગજની અંદર એવું ફિટ થઈ ગયું કે તમે ખોટા છો. એને આપણે કંઈક પ્રૂફ દેવું પડશે. તો પ્રૂફ કઈ રીતનું દેવું? એક કામ કરે ઓલા વ્યક્તિને પકડીને થગવાનું પણ જે વીરમણી છે નાનો અંત કરી નાખ્યો. કે કઈ રીતે કરો કે કામ કરો સભાની વચ્ચે બધાને બોલાવો અને વીરમણીને બોલાવો ને બધા સૈનિકોને કહો ભાઈ તીર લઈને ઊભા રહ્યો અને આનો અંત કરી નાખો. એટલે ઓલા વીરમણીને બોલાવે ને ઊભા રાખે ને આજુબાજુ સૈનિકોને કહે અને ઓલાને કહે વીરમણીને એમ કહે કે ભાઈ તું માની લે કે હું ભગવાન છું. જો તું નહીં માની તો આપણે બધા સૈનિકોને ઓર્ડર આપે તારો અંત કરી નાખી. એટલે ઓલા કહે કે એલા ઘડી પહેલાં તને કહીને ગયો કે તારાથી એક માઇક નથી મારે એમ અને તું પાછું મને ટ્રાય કરવા આવ્યો છે. એક કામ કરે તારી અંદર હોય ને એટલી શક્તિ લગાડતો. ઓલા સૈનિકોને કહે એ કે નિશાનો લગાડતા આવડે છે કે બસ નકર આની જેમ નકર ફૂફાડા જ મારો છો. એ કે જેટલી શક્તિ એટલી શક્તિ લગાડજો. જો ત્યાંથી તીર તમારાથી ન લાગતો ને તો પાસે ઉભા રહ્યો આવે ને મારો. એટલે પિક્ચરની અંદર ન કેલો બંદૂક રાખીને કે બંદૂક પકડીને માથે રાખે કે હવે બંદૂક દબાય એમ. એટલા હદ સુધી વ્યક્તિને આત્મવિશ્વાસ કે જા લગન પરમાત્મા નક્કી ન કરે તા લગન શરીરની અંદરથી પ્રાણ નથી નીકળે. આ આત્મવિશ્વાસ અરે ઓલાને કે ઓલો પાછો ઢીલો પડી જાય કે હકીકત નહીં કે ચમત્કાર જેવો પાછું નક્કી કરે કે નહીં બધાની વચ્ચે સાબિત કરવું છે કે આપણે ધારી એમ કરીએ કે એકાદા બે સૈનિકને કહે કે પગમાં મારજો વ્યક્તિનો અંત ન થાય. તો પગમાં મારવામાં એવું થાય કે હા ધનુષમાંથી તીર છોડે ને તો બધા નિશાના ચૂકાઈ જાય. એટલે ઓલો એમ કે એ તો આપણે કેવું છે ભગવાન છે. એટલે કેટલા ટાઈમથી આપણે યુદ્ધ કરવાનું નથી એટલે બધા સૈનિકોનું જે પ્રશિક્ષણ છે ને આ ઓછું થઈ ગયું છે. એટલે એનાથી નિશાના નથી લાગતા અને હવે આપણે આપણા મત ફેરવી નાખ્યા છે. આપણે આદેશ છે બધો બધા એક તીર મારો એકનો તીર ન લાગ્યો એટલે આપણે બીજા તીર બીજા દિવસે વિચારશું. એટલે પાછી રીતે ભેગું કરી નાખે બધા વ્યક્તિને કહે કે ભાઈ આપણે ભગવાન છે પણ એટલું તો હેલા રાખે. એમ કરીને જે પોતાનો જે પર્દાફાશ હોય એ કરે રાખે ને એવું નથી આ કાલાંતર યુગની અંદર આવું હાલતું. મૃત્યુ લોકની અંદર કેટલાય આવા વ્યક્તિઓ છે. ભલે કોઈ ચોખ્ખા શબ્દમાં નથી કહેતો ભાઈ આપણે ભગવાન છે. અલગ અલગ શબ્દની અંદર કે ભાઈ આપણે ધાર્યું ન ફગે એ જે શબ્દો જે વાપરે છે કે ભાઈ નહીં ના મને ઓલા નથી કહેતા કે એકાદી જગ્યાનો કોઈક વોચમેન થઈને બેઠો હોય કે કોઈ એક જગ્યાએ નોકરી કરતો હોય કે મેનેજર હોય શેઠ હોય કે એની સિવાય જે કોઈને પોસ્ટ આપે કોઈ કર્મચારી હોય કે ગવર્મેન્ટની અંદર હોય જ્યારે કોઈ પણ વ્યક્તિને પાવર આવે કે કોઈ બેંકની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ પાવર હાથમાં આવે ત્યારે પાવર હાથમાં આવતા હોય તો ઓલા જે નીચા વ્યક્તિ હમું એ રીતે રહેવા માંડે છે કે ભાઈ આપણું ધાર્યું જ થાય હું ધારું એમ જ કરી ગયું. આ જે શબ્દો છે એ પોતાની જાતને એમ જ સમજે ભાઈ અમે ભગવાન છે. ભલે એ ચોખ્ખા શબ્દ નથી વાપરતા પણ કહેવાનો મતલબ એ જ થાય છે. અને જ્યારે વ્યક્તિ આની અંદર હાલે છે ત્યારે એને બીજું કંઈ દેખાય કે ન દેખાય પણ જે એનો અંત છે એ પોતાને દેખાય કે ન દેખાય એ અંત એની નજીક આવતો થાય છે. એવી રીતે અંત નજીક આવતો જાય કે એક વ્યક્તિનું શોષણ કરતાં જે બેલેન્સ છે એ ઘટવા મળે. અને બુદ્ધિની પહેલી તરફ એ જ જગ્યાએ લાગે કે જે બેલેન્સ ભેગું થવાનો જે રસ્તા હોય ને બધા રસ્તા છૂટવા મળે. અને એટલે જ આપણામાં એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ધ્યાનસ્થ અંદર સ્થિર થાય ધ્યાનમાં બેઠો ત્યારે ચોપડાની અંદર જે લખાણ રાખવાની વાત કરે છે એટલે જ કરે છે કે એનાથી ન કરે નારાયણને કોઈ એવા કામના 2-25 દિવસ વહી જાય તો સમજવામાં ન આવે. પણ જ્યારે વ્યક્તિ ચોપડો ખોલીને જોઈને ખબર પડે કે 1-2 દિવસ તો ઠીક આ તો 2-3 મહિના કે એકાદ 2 વર્ષની આખી રજા પડી ગઈ 5 મિનિટે નથી લખાણી ત્યારે 5 મિનિટ સ્થિર થઈને જોવાનું કે કોઈ એવા ઊંધા કર્મ તો નથી ચડી ગયા ને કોઈ એવા રસ્તે નથી ચડી ગયા કે જે હકીકત આપણે ન કરવું એની રસ્તે ચડી ગયા. એ રસ્તે જો વ્યક્તિ ચડ્યો તો એ એક એનું પાકું પ્રૂફ પૂરે કે જે બેહવાની જે સિસ્ટમ છે જે પૂનમ બીજના પ્રોગ્રામમાં આવવાની જે સિસ્ટમ છે કે ભાઈ એકાદ 2 દિવસની રજા છે પણ લાંબી એવી રજા થઈ ગઈ કે 5-5 વર્ષ હોઈ ગયા. કેટલા હદુથી મેં એવા સમાચાર સાંભળ્યા હતા કે ઓલા એમ કે ગુરુ મહારાજને મળવા જવું છે ને ઓલા લોકો એમ કે ભાઈ એનો દેહાંત થઈ ગયા ને 5 વર્ષ વહી ગયા તિથિ વહી ગઈ. એટલા હદુથી આપણને ખ્યાલ ન હોય કે જે 6 શબ્દ છે નામ ભૂલવા મળીએ. જ્યારે એટલા હદુથી થવા આવે ને ત્યારે બીજું કંઈ મગજની અંદર આવે કે ન હોય પણ એક વસ્તુ મગજની અંદર લઈ લેવાની કે મૃત્યુલોકના કોઈ એવા કર્મ આપણાથી એવા થવા મળ્યા છે કે જે હકીકત આગળ ભલે નીકળીએ કે ન નીકળીએ પણ જે રસ્તે હતા રસ્તો ભટકાવવાનું ચાલુ શું કામ થયું? આ જે રસ્તો ભટકાવવાના જે પ્રૂફ છે ને એ જ આ છે.
એટલે જ એમ કે ભાઈ ચોપડાની અંદર લખતા તો 2-5-25 મિનિટ બેહતા હોય તો પછી એની સિવાય જે પૂનમ બીજમાં આવતી એની ઉપર ધ્યાન રાખવાનું. અત્યારે બેઠા બેઠા હોતે મન સ્મરણની અંદર રહેશે કે નહીં, કે ખાલી કોઈક વાર્તાની અંદર વસ્તુ જાય છે એની અંદર મન સ્થિર રાખવાનું. કે આપણે પૂનમ બીજના સત્સંગ છે, જે આપણે તિથિના એવા સત્સંગ હોય ત્યારે જે આખી રાત બેઠા હોય ત્યારે હોતે મનજી સ્મરણની અંદર રહેશે કે નહીં. પછી જે હેંજે આપણે હુવાનો સમય આવે ત્યારે હેંજે હુઈ અને નિંદર ન હોય એની વચલાનો જે સમય છે ત્યારે કોશિશ કરવાની. આજે બધે સમય છે વિધાવી લીધા જેવા છે કે એવા છે કે એવા ફ્રીના પરમાત્મા સમય પછી કે ત્યારે બીજું કાંઈ નથી કરી શકવાના, ત્યારે બેઠા બેઠા આપણે કાંઈ નથી કરી શકવાના, તો હોતે જે મન આપણા સ્મરણની અંદર લાગે છે આ જ સમય વિધાવા જેવો છે. એટલે એ ઓલા લોકો શીખવાડે કે વ્યક્તિ પોતાની જાતને એવું નથી કે સ્વયં વાસુદેવ કૃષ્ણ કે તો જ ભગવાનનું અભિમાન કરે છે. કોઈ પણ એક બળની એવી પાવર કરવી કે ભાઈ આપણી વગર આ કામ જ ન થાય, મારી વગર આ વસ્તુ થઈ ન કે જે શબ્દ છે એ જ કહેવા માગે છે ભાઈ પોતાની જાતને ભગવાન સમજીને બેઠા છે. એ એના અહીંયા આગળ વધવાના જે રસ્તા છે ઉતરવા પડ્યા છે. એટલે એમાંથી થોડુંક બચવા કોશિશ કરવાની. પછી જે યાત્રાઓ એ રીતની થાય કે જે કૃષ્ણ ભગવાન હોય એ એવી વાત કરે હનુમાનને કે હવે અત્યારે તારે કંઈ કરવાની જરૂર નથી, શાંતિથી જે જગ્યા છે અહીંયા સ્થિર થઈ જાય, પાછું જે આજુબાજુનું રાજ્ય છે ને આટા મારજે, થોડું ઘણું કંઈ આમ તેમ લાગે ને તો એની પ્રમાણે કામ કરજે. ઓલા કે વાંધો ને. એટલે પાછળ જે સમયની અરે મળે ને એને સમય ત્યારે એ રીતનું કરતા હોય કે પંડિતની રૂપમાં જન્મ લે ને એક પ્રકારનું સ્વરૂપ લઈને અને મૃત્યુલોકમાં આટા મારે. જ્યારે આમ લાગે કે ભાઈ હવે અત્યારે કંઈ નવા જૂની છે નહીં, ત્યારે એ સમયની અંદર એક એવો પર્વત બતાવે. એ પર્વતની અંદર પોતે અહીંયા વ્યક્તિ વયા છે, ગંધમાદન નામના પર્વત બતાવે. ત્યાં જ વ્યક્તિ સ્થિર થઈને બતાવે. ઇતિહાસમાં ઘણી જગ્યાએ લખાણ છે કે રામાવતાર જ્યારે પૂરા થયા હનુમાન ગંધમાદન પર્વત ઉપર સ્થિર થઈને બેઠા હતા. પછી ઘણા વ્યક્તિ એવું હોતે ને કહે છે કે ભાઈ એ ચિરંજીવી છે એટલે અત્યાર સુધી શરીરની અંદર હોય, પણ એના આપણને બીજા પ્રૂફ મળી જાય છે કે એની પછી જ્યારે કૃષ્ણ ભગવાન છે અમુક બીજા અવતારો થયા ને ત્યારે સમયના આધારે બીજા રૂપની અંદર આવી ગયા હતા. એટલે આપણે સમજણ પ્રમાણે કે જે કે વાતો આપણે ગુરુ મહારાજ પાસેથી સાંભળેલું એ પ્રમાણે એવું નથી કે ચિરંજીવી છે. એની સિવાય પછી કેટલા શરીરો કેટલા બધા આત્માઓ ફેરવી લીધા છે. કેટલા હદું કે જેટલા વ્યક્તિનું નામ ચિરંજીવીમાં બતાવે છે, જે કે 7-8ના નામ બતાવે છે, એમાંથી લગભગ કોઈ એવા છે નહીં કે જે ચિરંજીવીમાં હકીકત હોય. એટલે જો કોઈ વ્યક્તિ માનતા હોય તો એની માનતાને કંઈ ઠેસ પહોંચાડવા નથી માંગતા, એ માનતા હોય તો એ વ્યક્તિ એની જગ્યાએ સાચા. જેવી રીતે કોઈ બીજા પરમાત્માની અંદર માનતા એની શક્તિમાં માનતા એમ સાચા, આમાં સાચા. પણ હકીકત જે સમયની વાત આવે એ આ રીતની હતી. એટલે પછી વ્યક્તિ ગંધમાદન પર્વત ઉપર બેઠા હોય એટલે આ બધા સમાચાર સાંભળે. પછી ત્યાંથી એવું થાય કે જે હનુમાન હોય ને એની એક રોજની એક એવી સિસ્ટમ બની જાય એની પછીના સમયથી કે જ્યાંથી કૃષ્ણ ભગવાન હનુમાનભાઈ ભેગા થઈ જાય ને પછીથી કે રોજ સવાર થાય ને એટલે કૃષ્ણ ભગવાન ઉઠે ને તેના ચરણમાં ગુલાબનું એક પુષ્પ આવી ગયું. અને ગુલાબનું પુષ્પ એટલે એટલું સુગંધિત પુષ્પ હોય કે મૃત્યુલોકની અંદર ક્યાંય એટલું સુગંધિત પુષ્પ ન હોય. એક પ્રકારના આપણે એક ભેટ તરીકે આપણે કેમ અત્યારનો સમય આવતો ભાઈ રોજ સવારમાં ઉઠીને ગુડ મોર્નિંગનો મેસેજ કે જય ગુરુદેવનો મેસેજ, એક એ સમયની અંદર એવું કે ભાઈ એક ગુલાબનું પુષ્પ ગંધમાદન પર્વતમાંથી લઈને અને જે કૃષ્ણ ભગવાન એના ચરણ સુધી મૂકી દેવાનું. એક એની એક યાદ કરવાની રીત, એટલે વ્યક્તિની રોજની રીત થઈ જાય હનુમાનની. પછી થાય 1 દિવસે 2 દિવસે અઠવાડિયા જેવો સમય જાય ને એટલે કૃષ્ણ ભગવાન કેવું કરે માયાવી શક્તિથી એ જે કમળનું પુષ્પ હોય ને એ કમળના પુષ્પને અદૃશ્ય કરે ને ઓલા પોંડરક નગરીની રાજ્યની જે પોંડરક હોય ને એની પાસે પુગાડી જાય. એટલે બહુ સારી એવી સુગંધ આવે. એટલે ઓલા આજુબાજુના જે એના વ્યક્તિઓ હોય, જેના ભાઈ બનીને બેઠા હોય કે એના મિત્ર બનીને બેઠા હોય એમ કે ભગવાન વાસુદેવ એવું નથી લાગતું કે સારી સુગંધ આવે છે, કે આ સારી સુગંધ આવે છે પણ ક્યાંથી આવે છે ખબર નથી પડતી. તો આજુબાજુ જોઈએ ને તો બારીમાંથી એક પુષ્પ ઉડીને આવતું હોય, જોઈએ ને તો કમળનું પુષ્પ હોય. એટલે એકાદા 2 વ્યક્તિ એવી વાત કરે કે જો એટલું બધું પુષ્પ છે તો આ ક્યાંથી આવ્યું, કઈ રીતનું છે, એનો કોઈ અંદાજો ખરો? એટલે એમાંથી એક વ્યક્તિ કહે કે એવું સાંભળ્યું છે કે ગંધમાદન પર્વત ઉપર યક્ષો રહે છે અને એ લોકોને કેવું કમળનું આખું એને તળાવ બનાવ્યું છે ને એમાં આવા સારા સુગંધિત પુષ્પ હોય. એટલે વાસુદેવ હોય ને જે પોંડરક થઈને બેઠો એમ કે તો આપણે હોતે નવું કમળનું પુષ્પ જોતું છે, એ કે તો લેવા જાય. એટલે ઓલા વ્યક્તિઓ એમ કે તો પણ જો લેવા જાવ ને તમે બીજું કે આપણે ન કરીએ કે આપણે લેવા જાવ બરોબર ને એક કામ કરો. બધા એમ કહેતા ને કે ભાઈ હનુમાન હતા એ રામ ભગવાનને જ્યારે જરૂર હતી ત્યારે એ હિમાલય પર્વત પાસે જઈને ત્યાંથી સંજીવની બુટી લાવ્યા હતા. તેવી રીતે તમારે જરૂર હોય તો તમારે હોતે ને એક વાનર મિત્ર છે એને બોલાવો એટલે આજ્ઞા કરે, જે દ્વિત વાનર બનાવે, જે એક માયાવી વાનર બતાવે એને આજ્ઞા કરે ભાઈ ગંધમાદન પર્વત ઉપર જાય ત્યાંથી કમળનું પુષ્પ લઈને વીએ. લાગે ભાઈ વાંધો નહીં, ભગવાને કીધું વાંધો હું, એટલે પોતે ત્યાંથી નીકળે ત્યાં જ હનુમાન બેઠા હોય. ત્યાં જઈને જે પુષ્પ હોય તોડવા જાય હનુમાન એમ કે જો ભાઈ આ કોઈને આવવાની મનાઈ છે તો જ્યાંથી આવ્યો તો ત્યાંથી પાછો વયો જાય. એટલે ઓલો કે મનાઈ છે એટલે મૃત્યુલોકના જે 3 લોકના નાથ છે ને એણે મને હુકમ આપ્યો કે ભાઈ એવા કયા નાથે તને હુકમ આપ્યો કે પોંડરક કે એટલે આના મનમાં આવે કે ઠેક હાલો આ લોકોને નેગેટિવ ટાઈમ ચાલુ થઈ જશે, હજી આ વ્યક્તિ સુધરો નથી. એ કે એણે આપ્યું છે એમ એ કે હા, એ કે કઈ વસ્તુ લેવા મોકલ્યો છે કે આવડો જે પુષ્પ છે ને આખું જે તળાવ છે એમાંથી પુષ્પ લઈને જવાનું છે, એ કે તારી અંદર હોય એટલી શક્તિ લગાડી દે, લઈને તને ન જવા દો. એ કે તને ખબર નથી મારી અંદર હનુમાનમાં જેટલી શક્તિ હતી ને એટલી બધી શક્તિ છે. આ કે ભાઈ તારી અંદર હોય શક્તિ પણ તમ તારે થઈ જાય એક ગદાનો યુદ્ધ.
અને ગધાનું યુદ્ધ થાય ને ઓલા ન કે મારી નવો પાટિયા જેવો માણાને કરજે કે ત્યાંથી હેલા જેવો નોરી. એટલે પછી હરખો થઈ જાય. એટલે પછી અદ્રશ્ય થઈને એમ કે જઈને તારા રાજાને કહેજે કે જેટલી હળી કરવી હોય ને એટલે એની પાસે સમય બહુ ઓછો છે, સમય લાંબો છે, એની મને હકીકત આજ્ઞા નથી, નકર આગળ તારી પાસે પૂગી જાઉં. એટલે ઓલા કે ત્યાં હજી પડ્યો હોય ને પડ્યો કે એટલી બધી હિંમત હોય તો આવીને મારે ભેગો કે હાલ આવ્યો પૂગીને ને અહીંયા પૂગે. અને હનુમાન ત્યાં પૂગે ને સામેવાળા વ્યક્તિને એમ કહે કે લે તો પાછો આવી ગયો કે મેં તને કીધું તું સુધરી જાય, તું સુધરો નહીં, આ તારો માણ. એટલે ઓલા વાનરને જ ત્યાં મૂકે એટલે ઓલા લોહાણ થઈને પેડો હોય. એટલે ઓલા એવો આદેશ આપી કે બધા સૈનિકો ભેગા થાવ અને આને પકડી લો. એટલે ઓલો હનુમાન જેવું રૂપ લઈને જ બીજી વખતે આવ્યો હોય. એટલે કે આ તો હાળું ઓલું કંઈક જાનું પહેચાનું ન એવું લાગે છે ભાઈ, અમે એક બગીચામાં હતા, ત્યાં હોતે ને રાવણે કોકને મોકલ્યા હતા, અમને બંધી બનાવ્યા છે, જોઈ તો ખરા કે આ ભાઈ હકીકત આપણને બંધી બનાવતો તો હું કરશે. એટલે પોતા પાસે તો બ્રહ્મદેવ પાસેથી વરદાન આવેલું કે કોઈ પણ અસ્ત્ર શાસ્ત્રને બાંધી ન વાગે, પણ જેવી રીતે ઓલે જે વાટિકા હતી ત્યાં બંધી બની હતી ને એવી રીતે હનુમાન આખા બંધી બની જાય. એટલે ઓલા વ્યક્તિ પાછો પાવરમાં ચડે કે જોયું કહેવાનું હનુમાન છે, બાકી હકીકત શક્તિ મેં સાંભળ્યું છે કે બંધી ન બની શકે. એટલે ઓલા કે તો હું કરું કે જે ઓલા રાવણે કર્યું તો એમ જ કરું, પૂછડી હળગાવવાની શરૂઆત કરો. એટલે આ કે જો ભાઈ અત્યારે લંકાની જેમ તારી આખી જે રાજ્ય છે ને નગરે હળગાવવાનો મારા પાસે સમય નથી, મને હજી આદેશ નથી કે એટલું બધું કરીને એવું, એટલે એટલી બધી તાર મહેનત નથી કરીને તને એટલો સમય નથી દેવો. એટલે પોતે જય શ્રી રામ કરીને જે શરીર હોય તોડ નાખે, અને જે આખો મહેલ હોય ને આખા મહેલનો ચોપડ ચાટ કરી નાખે, મહેલની એક ઈંટ તોડ નાખે. ઈટ તોડે ને પાછો હોય જાય કે જો હજી કહું છું તારે આખા મહેલનો ભૂકો બોલાવે ને તારો હોતે ને એની ભૂકો બોલાવી, પણ તું સુધરી જા, હજી એક ચાન્સ આપું છું. એટલે ઓલા કે નહીં ભાઈ તો થાવ નથી. એટલે પાછો હનુમાન પોતાની જગ્યા આવે છે અને કૃષ્ણ ભગવાનને કહે કે શું લાગે છે ને કેટલોક ટાઈમ રહેવા દેવો છે. એ કે તા લગન રહેવા દે, જા લગન એને જે પાપનો ઘડો છે ને ભરાઈ ન જાય. પછી ત્યાંથી જે રૂક્ષ્મણી હોય ને એને સવાલ પૂછે કે આટલા બધા રાક્ષસો તમે રહેવા શું કામ જોશો. એટલે કૃષ્ણ ભગવાન કે જો એમાં એ રીતનું છે, આપણે ધારીએ ને તો એને જ્યારથી નાનપણની શરૂઆત હતી ને ત્યારથી ફેરફાર કરીએ કર્યો એટલે નથી. એક આત્માને સ્વતંત્રતા દેવાનો જે આપણે છૂટ છે એ આપેલી છે. બીજું એ છે કે આપણે એમ કહી શકીએ કે ભગવાન બન્યો રેડી, એને ભગવાન બનવાની ઈચ્છા થઈ, તેમાં ખોટું છે. એક ભક્તજી છે એ ભક્ત ભગવાનની પૂજા શું કામ કરે છે. આપણે અત્યારે પરમાત્માની પૂજા કરીએ છીએ, હકીકત નામમાં લીધેલા વ્યક્તિ નામ લઈને આપણે શું કરીએ છીએ, આપણે શું જોતું છે કે ભાઈ મૃત્યુલોકની કોઈ વસ્તુ તો એ તો બહુ સાઈડમાં આવી જાય, તો આપણે ડાયા માણા થોડા કહેવાય ભાઈ આપણે 2-5 પછી ટકાવારી આવી ગઈ, 2-5 પછી રૂપિયા આવી ગયા, અને પરમાત્માને ભૂલી જાય તો આપણે થોડા સાધક કહે. એટલે એથી આગળ રહીને વાત કરીએ કે ભાઈ આપણે મોક્ષ જોતો છે, આપણે પરમાત્માનું ભજન કરવું છે, એની સેવા કરીએ છીએ, એટલે આપણે ગુરુ સેવામાં છીએ. એ હોતે શું કામ કરીએ છીએ, ધ્યાનમાં શું કામ બેસીએ છીએ. તો છેલ્લે એક જ સવાલ આવીને ઉભો રહે કે ભાઈ મનનો ક્ષય થાય એટલે મોક્ષ મેળવવા માટે આપણે મહેનત કરીએ છીએ. તો મોક્ષ એ શું છે? મોક્ષ એ બીજું કાંઈ નથી, પરમાત્માની બીજી વ્યાખ્યા છે. એક એવી અવસ્થા કે એ અવસ્થામાં જો કોઈ આત્મા જ્યારે શરીર છૂટી જાય પહેલાં જેવું થાય કે ધારો કે એવું થયું કે અત્યારે જ હકીકત વ્યક્તિને એવું પાવર દેવામાં આવી કે એ વ્યક્તિને નિંદર નથી આવે, 24 કલાક સતત હચોડો ન હોય ને તો તેને નાકમાં પલકારો ન લાગે, એ વ્યક્તિને ભૂખ તરસ નથી લાગે, એને શરીરની અંદર એકેય પ્રકારનો થાક નથી આવે, એ વ્યક્તિની અંદર કોઈ પણ પ્રકારનું ગડપણ નથી આવે, એ વ્યક્તિ પર અનંત સમય છે, વ્યક્તિની ધારે એ રીતે જિંદગી જીવી શકે. તો થાય કેવું 2-5 દી 50 વર્ષ 75 પોતાની રીતે જિંદગી જીવી નાખે. પછી થયો ટેકનોલોજી હજી વાળી વસ્તુ છે, એમાં હોતા ને ટીવી પિક્ચર સિરિયલ જે જોવાની જોઈ લે, ધંધાની અંદર આગળ નીકળી જાય, જેટલી એની લિમિટ પૂરી કરી નાખે. પણ સમયનો તો અંત નથી, યુગોના યુગો હોય તો એક જ શરીરની અંદર વ્યક્તિને રહેવાનું છે, કોઈને રોગ આવે એમ નથી. હાલો એ હોતે નક્કી કરીએ, એક સમય પછી એવું થાય વ્યક્તિને એને એમ નક્કી થાય કે હવે હું કરું, ત્યારે વ્યક્તિ સ્થિર થવા કોશિશ કરે. સ્થિર એટલી જલ્દી થયા એવું નથી, સ્થિર થવામાં એટલા હદ સુધી મહેનત કરતો ગાંડા જેવો થઈ જાય. પછી કોઈ ગુરુ મહારાજ પાસે જાય, નામ લે, સ્મરણ કે એની અંદર મહેનત કરે અને જે મન સ્થિર થવાની છે એની કળા શીખે. એ કળા શીખીને એમાં પારંગત થાય ને, આ પારંગતને જ આપણે મોક્ષ કહીએ છીએ. કે જ્યારે શરીરની અંદરથી આત્મા છૂટા પડી ગયા ને આત્મા પાસે 24 કલાક છે બધી વસ્તુ કરવાની, તો બધું કરીને આત્મા કેટલું કરી શકવાના છે. જ્યારે બધું કરીને હોતે ને આત્મા ઠાકે ત્યારે વ્યક્તિ પ્રેત્યોની જેમ ભટકી ન જાય ને, એક જગ્યાએ સ્થિર થઈ ગઈ. એટલે આપણે એમ કહીએ છીએ કે એક પરલોક છે કે જે એક આત્મા સ્થિર થઈને બેહે તો એક એવી જગ્યા છે કે ધારો કે આપણે પિક્ચર જોવા બેઠા હોય, 3 કલાકનો સમય કેમ વયો જાય ને આપણને ખબર ન પડે, 2 કલાક કે 3 કલાક ગેમ રમવા બેઠા હોય, એટલે સ્થિર થઈને એવી કોઈ જગ્યા છે કે આત્મા ત્યાં જઈને બેહે, સ્થિર થાય અને સ્થિરતા મળે. આને આપણે પરલોક કહીએ છીએ. આ પરલોક આપણે જોતું છે, આ મોક્ષ આપણે આવો જોતો છે કે જ્યાં આપણે જો આત્માને સુસાઇડનો તો ઓપ્શન છે નહીં, જે વ્યક્તિ અંત થઈ ગઈ. એટલે આત્મા જ્યાં લગન રહે ત્યાં લગન રહેવાનો છે, તો એને સ્થિરતા આની સિવાય નથી મળે. પરમાત્માની ચરણમાં ગયા વગર, એ લોકોને આધીન રહ્યા વગર, એના કયા માર્યા વગર, ગુરુ મહારાજના કયા માર્યા વગર જે અનંત સમયની જે સ્થિરતા છે ને, આ શક્ય વસ્તુ છે. કારણ કે અત્યાર સુધીમાં એક જ એવા આત્મા છે કે જેને આપણે ગુરુ તત્વ કે એની સ્થિરતા પોતે બનાવેલી છે.
એની સિવાય કોઈ એવા વ્યક્તિ નથી. બધા વાતો કરીએ કે ભાઈ આપણે સ્વરલોક બનાવો, પરલોક બનાવો, એવા અલગ અલગ લોક 14 લોક હતા, પણ બધાના પ્લસ માઇનસ પોઈન્ટ હોય. મેન જે પરલોક છે એની જે સ્થિરતા છે આ કોઈ પાસે નથી. એ આપણે જોતી છે. એ લઈને આપણે શું કરશું? જે પરમાત્મા કર્યું એટલે આપણે હોતે ભગવાન બનવા ગયા છે. એટલે કૃષ્ણ ભગવાન એ જ વાત કરે કે એક એક જે ભક્ત છે એને હોતે ભગવાન જ બનવું છે. એને જે પરમાત્માએ જે આનંદ લીધો છે એ આનંદ એને જોતો છે. હવે આ વ્યક્તિને થોડાક નીચા લેવલનો આનંદ જોતો છે. 2 5 25 વ્યક્તિ વખાણ કરે, થોડી ઘણી ધન સંપદા, તેમાં ખોટું છે. આમાં ઓલામાં મને કે લાંબો ફરક નથી લાગતો. એટલે તે જે રૂકમણી હોય એ એમ કે તો હું આ વ્યક્તિ પરમાત્માનો ઢોંગ કરે છે, આ ખોટું ન કહેવાય? એ કે ખોટું તાલગન ન કહેવાય. જાલગન પોતે પોતાના વ્યક્તિત્વનો ઢોંગ કરે છે પોતા માટે. ત્યાંથી ખોટું થઈ ગયું જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને ભટકાયો. જ્યારે એણે એના મિત્રને કીધું, એના કોઈ સૈનિકોને કીધું કે હું ભગવાન છું, ઓલા વ્યક્તિ માની ગયા. એટલે એક આત્માને ભટકાયો ને એટલે એના ખાતામાં લખાઈ ગયો, એક આત્માને પોતે ભટકાયો એટલે પોતે ભટકશે એક વખત. એવી રીતે એણે જેટલાને ભટકાયો ને એટલી વખત પોતે ભટકશે. એટલે એ કર્મનું ફળ થયું. પણ એનાથી જે આત્મા છે ને એ કોઈ પાપી ન થયો. એ તો વ્યક્તિએ કર્મ કર્યું, જ્યારે ફળ ભોગવી લે એટલે 0 થઈ ગયું. એ કે એની સિવાય જ્યારે પરમાત્માનું જે અભિમાન આવ્યું એ અભિમાન ખોટું. તો અભિમાન તો જેટલા વ્યક્તિને એ બધે ખોટું. તો રાવણમાં નામાં એ બાબતે ફરક ન રહ્યો. એટલે પરમાત્મા બનવાનો ઢોંગ છે ને એમાં કંઈ ખોટું નથી. એ તો એની રીતે વ્યક્તિ એવું નથી આ એક કરે છે. જ્યારે કળિયુગ આવશે ત્યારે કેટલા વ્યક્તિ પોતપોતાની રીતે ઢોંગા કરવાના છે. એ તો એની રીતે કર્મ કરશે, ભોગવશે, પાછા શરીર લે પાછા કર્મ કરશે, ભોગવશે. તે તો ઓલા જેવું છે ભાઈ, કોકે ચોરી કરી એનું એક ફળ ભોગવતા 10 વર્ષ વયા છે, જેલની સજા હોય. કે કોઈ એક વ્યક્તિ ખૂન કર્યું એની 10-20 વર્ષની સજા, આ કોઈ કર્મ કર્યું એની પાછા 75 વર્ષની સજા હોય. પણ એ કર્મને ફળ આવશે, એનાથી ઉપર કાંઈ નથી. એટલે આપણે વ્યક્તિને સ્વતંત્રતા આપીએ. જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય, જ્યારે એમ થાય કે હવે એની આગળની સામથર્ય કરતાં બાકી વધી જાય છે, હવે એનાથી ભરે એમ નથી. ત્યારે બેંકવાળા કેમ કે ભાઈ આનાથી વધારે તમને લોન નહીં મળે, એમ એની જેવું થાય. ત્યારે એથી વધારે વ્યક્તિ કંઈ કરી નહીં શકે. ત્યારે એને કુદરતી એવો વિચાર આવશે કે હવે આમ કરીએ, અને ત્યારે પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. એટલે જે ઓલા વ્યક્તિ હોય એ અહીંયા શાંતિથી બધા બેઠાને ખબર પડે કે હવે તો આપણું રાજ્ય હોય એને તબાહી બોલી ગઈ, હવે ઓલો વ્યક્તિ હોય તેને આપણી સફાઈ બોલી ગયો, તો હવે શું કરવું? એ શું કરું ને એની ઉપર બધા મંત્રણા કરતા હોય, હવે શું કરવાનો પ્લાન કરે એ આપણે આવનારા સત્સંગની અંદર જોવું. અને જ્યારે એમ થાય કે કરી છૂટવું છે ત્યારે ગુરુના કયા મારીને મનને નામના સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવનું.